આંખ પર વાગ્યું પણ. હેલો, વેલકમ બેક ટુ માય ચેનલ. આઈ એમ આરસી પટેલ, યોર ટ્રાવેલ હોસ્ટ એન્ડ દોસ્ત. આજે હું જઈ રહી છું વડોદરાથી 34 કિલોમીટર દૂર એક એવા ફાર્મ હાઉસમાં, એવા વિલામાં જ્યાં ગ્રુપ તમે વન ડે પિકનિક કરી શકો છો. તો અમે ગ્રુપમાં 4 જણ જઈ રહ્યા છે ત્યાં. તો ત્યાં જઈને જોઈએ કેવા ટાઈપનું છે, કેવું ફૂડ રહેશે, મારો વન ડે પિકનિકનો એક્સપિરિયન્સ કેવો રહેશે, તેનું પ્રાઇસિંગ શું છે, પેકેજ શું છે, બધું ત્યાં જઈને આપણે ડિસ્કસ કરીએ ને એક્સપ્લોર કરીએ. તો મળીએ ડાયરેક્ટ ત્યાં જ. અને બીજી એક વસ્તુ કે જો આજે જ મારે શૂટ કરવા જવાનું થયું ને મને જો અહીંયા આંખ પર વાગ્યું પણ છે, બટ ઇટ્સ ઓકે. આ ફાર્મ હાઉસ અતાપી વન્ડરલેન્ડ આજવાથી થોડું આગળ છે. એન્ટર થતાં જ લસ ગ્રીનરી સ્ટાર્ટ થઈ ગઈ. એન્ડ ધીસ ઇઝ ધ વિલા એન્ડ સ્વિમિંગ પુલ. એન્ડ આ છે અમારો રૂમ. અહીં 2 બેડ્સ પ્લસ 2 એક્સ્ટ્રા ગોદડા પણ છે. અહીંયા આ રીતનો હોલ છે, પછી અહીંયા કિચન છે અને અહીંયા વોશરૂમ છે. આ હોલ એરિયા, એની બહાર અહીંયા છે સ્વિમિંગ પુલ એરિયા, અને અહીંયા પાછળની સાઈડ પાવાગઢ દેખાય છે. જો ઝૂમ કરીને બતાવું તમને. એટલે આ રિસોર્ટનું નામ હિલ વ્યૂ રિસોર્ટ છે. ખાસ એવું મોટું રિસોર્ટ છે. અહીંયા સામેની સાઈડ એડવેન્ચર એક્ટિવિટીઝ છે બધી, આ પુલની આ બાજુની સાઈડ. તમે અહીંયા આવીને એડવેન્ચર એક્ટિવિટીઝ પણ કરી શકો છો, અને ચિલ્ડ્રન પ્લે એરિયા પણ આવેલો છે, તો તમે કિડ્સ સાથે પણ અહીંયા એન્જોય કરી શકો છો. ખાસું મોટું જગ્યા છે. 2 BHK નો અને 2 બેડરૂમ અને એક પણ હોલ ને 1 કિચન છે. એવી રીતના તમે 35 જણા જેવું ગ્રુપ, બહુ મોટું ગ્રુપ અહીંયા આવીને વન ડે પિકનિક એન્જોય કરી શકો છો. નાસ્તામાં અમને આપવામાં આવ્યા હતા સમોસા, જે ટેસ્ટ વાઇઝ સારા હતા. પછી અમે એડવેન્ચર એક્ટિવિટી સ્ટાર્ટ કરી. તું બાળક જ છે ને? પછી અમે લોકોએ સનસેટના ટાઈમે પુલ વ્યૂ એન્જોય કર્યો. And then pool party. ડિનરમાં મળી હતી પાઉંભાજી, બટ ઓનેસ્ટલી ટેસ્ટમાં બેકાર હતી. પર્સનલ જેન્યુઅન રિવ્યૂ હતો આ. પ્રોપર્ટી પણ સારી છે, બટ રૂમ્સને મેન્ટેન નહોતા. થોડું ક્લિનિંગ કરવાની જરૂર લાગે છે મને. બાકી તો તમે વન ડે એઝ અહીંયા પિકનિક માટે આવી શકો છો, ફૂલ્લી એન્જોય કરી શકો છો. પેકેજીસની પ્રાઇસીસ કંઈક આ રીતે છે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. મળીએ છીએ નવા વિડીયોમાં નવા ડેસ્ટિનેશન સાથે. ટિલ ધેન કીપ એક્સપ્લોરિંગ, કીપ સ્માઇલિંગ. બાય.